વડોદરાના સાદલીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ જોવા મળ્યું। પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। તો ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બપોર બાદથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો વરસાદી માહોલ જામવાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ હજુ પણ 5 ઓક્ટોબર સુધી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ શકે છે। ત્યારે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? શું ઠંડક જોવા મળી રહી છે? બિલકુલ થી જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે સમયાંતરે પડી રહ્યા છે। પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વડોદરાનો સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, સિનોર સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે દર્શકોને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સાદરીના દ્રશ્યો છે। આ સાદરી જે છે ત્યાં એકાએક વાતાવરણનો પલટો આવ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી જે આકાશ છે તે ઘેરેલું જોવા મળી રહ્યું છે। આ પવનના સુસવાટા સાથે ત્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા શહેર અને જિલ્લાના જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે। પરંતુ અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે આ વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતો છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે। દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ। ત્યારે હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન। દરિયામાં ગયેલી જે સિસ્ટમ છે તે ફરી મજબૂત બની રહી છે। હજુ 24 કલાક કચ્છ નજીક રહી શકે છે સિસ્ટમ। ત્યારે 2 દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના સેવાઈ રહી છે। 5 ઓક્ટોબરે યુ-ટર્ન લઈ શકે છે આ સિસ્ટમ તેવું પણ કહેવામાં આવ્યું છે। ફરી દિશા બદલાઈ ગુજરાત તરફની થવાની સંભાવના અને ફરી ગુજરાત સુધી પહોંચશે કે નહીં એ અંગે અસમંજસતા જોવા મળી રહી છે। સિસ્ટમ ઓમાન તરફ જવાનું આઈએમડીનું અનુમાન છે। તો અથરિયા શેટ્ટી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે હજુ પણ 2 દિવસ જે સિસ્ટમ છે તે મજબૂત જોવા મળી શકે છે અને જે કચ્છ આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી માહોલ રહી શકે છે કારણ કે હજુ પણ ત્યાં આગળ સિસ્ટમ જોવા મળી રહી છે। બીજી તરફ 5 ઓક્ટોબરે જે આખી સિસ્ટમ છે તે યુ-ટર્ન લઈ શકે છે। તો ગુજરાતમાં પણ આગામી સમયમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ભુજમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। દેસલપર, માનકુવા, સુખપર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। તો કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, અત્યારે કચ્છમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી કોમલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ છે તે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ હતી। કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો હતો। ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ભુજ તાલુકાના જે દેસલપર છે, માનકુવા, સુખપર, માધાપર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો। તો ભુજના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી। તો બીજી બાજુ ગાંધીધામ છે, અંજાર છે, પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં છે તે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।